કેમ આમ મોઢું બેઠા છો કરી? ઘટના ઘટી ગઈ મારી એ. મેં તો સાંભળ્યું તું કથા સાંભળવા ગયા હતા, ત્યાં જ ઘટના ઘટી ગઈ ભાઈ. તો શું થયું અહીંયા? જે થતું આવે છે વર્ષોથી. કા કથામાં કોઈ યાર માથાકૂટ થઈ ગઈ? ના રે ના, આપણે શું માથાકૂટ કરે ને, આપણે બેઠા બેઠા કથા સાંભળવાની હોય ને. તો પછી થયું શું? મહારાજ રામાયણનો એક પ્રસંગ કહેતા હતા અને હું સાંભળતો હતો બેઠો બેઠો કે રામ એના પિતાજીના વચન ખાતર રાજગાદી છોડીને વનવાસમાં વયા ગયા. અને પછી ભરતને ખબર પડી કે મારી માએ આવું કર્યું છે, તો એ રામને ગોતવા વનવાસમાં ગયા. તો હું તો નિરાત સાંભળતો હતો ને મહારાજ કહેતા હતા. પછી રામનું ને ભરતનું મિલન થયું, ત્યાં લગીને તો બધું બરોબર હતું. ખબર નહોતી ને આપણે યાર ઘટના ઘટશે એવી. અને રામે પછી આવવાનું ના પાડી દીધી કે હવે હું નહીં આવી શકું, મેં બાપુને વચન દઈ દીધું છે ને એટલે. તો ભરત કે હું તમને લીધા વગર તો મોટા ભાઈ જવાનો જ નથી. તે પછી રામ કહે કે હું તો નહીં આવું, પણ આ મારી ચરણ પાદુકા તું લઈ જા. તા મને મગજમાં ઝટકો આવ્યો હતો, આપણી ચરણ પાદુકા તો સહી સલામત પડી છે ને. તે હું વળી ઊભો થઈને અહીંયા જોવા ગયો તો ચરણ પાદુકા નહોતી. કોક ભરત લઈ ગયો. પછી આમ તેમ ફાફા માર્યા પણ ક્યાંય મળી નહીં. તો કોકે મને કીધું, શું થયું ભાઈ? કીધું કોક ચંપલા લઈ ગયું. તો કે સારું કર્યું, પનોતી ગઈ તમારી. આ લોકો હું આપણને પનોતી સમજતા હોય છે? કથા સાંભળવા આવે કે પછી આ પનોતી લેવા? સાચું કહું, આખા વરામાં જેટલા ચંપલા તૂટતા નથી ને એટલા તો આ ચોરાઈ જાય છે.